ધીમે ધીમે માની ભક્તિનો રંગ આખા વાતાવરણને કેટલું પવિત્ર અને વાત્સલ્યભર્યું કરી નાખે છે. આ માનો પ્રવાહ છે. મા શબ્દમાં જ ભાર છે. બાળક જ્યારે શિશુ અવસ્થામાં હોય ત્યારે જરાક અમથું એના લાલને જો તાવ આવી જાય, ઉધરસ થાય, ખાંસી થાય તો માનું હૈયું તરફડે છે. તરત જ વૈદ પાસે, ડોક્ટર પાસે જઈ અને જ્યાં સુધી દવા ન લઈ આવે ત્યાં સુધી એને જંપ ના આવે. એ દવા લઈ આવ્યા પછી ખબર જ હોય કે દવા કડવાશ ભરી હશે ને મારા લાલને કડવું હું કેમ પીડાવું. એટલે શું કરશે? ઈ દવાને કમંડળમાં નાખીને પોતાના ધાવણના 2-4 ટીપા નાખશે ભાઈ એમાં, અને આમ ઘૂંટશે, પછી પોતે ચાખશે, આ હજી કડવી તો નથી ને, અને પછી એને પીડાવશે. આ માનો પ્રેમ છે. અને એની બાજુએ જો આ જ રોલ બાપાને કરવાનો હોય, બળવંતભાઈ સાંભળજો, ગુસ્સે ના થતા, અમિત્યાની આમ બોચી પકડે કે લે પે જ નથી પીતો કરીને. આ જ ફરક છે. માં અને બાપા એટલે બાનો પામો ભાગ છે. આ માની તુલના કોઈ તુલનામાં ના આવે. માના મોલ અમોલ છે. જ્યારે હું નાનો હતો ત્યારે ઠોકર વાગતી, આંખમાં આંસુ આવતા ને મને મારી મમ્મી યાદ આવતી. આજે ક્યાંક થોડોક અળગો હું લાંબો જાઉં ક્યાંક અને તું યાદ આવે છે ને મારી આંખમાં હવે આંસુ આવે છે. કે વિશ્વમાં બધા તીર્થોના ધામ એ દૂજા છે. મા બાપની સેવા કરવી એ જ ખરેખરી પૂજા છે. ઘરમાં કાશી, ઘરમાં મથુરા અને ઘરમાં ભલે ગોકુળિયું ગામ છે. મારે નથી જવું શ્રીનાથજી, નથી જવું વૈકુંઠ ધામ. મારા માના ચરણોમાં છે તીર્થ ધામ. માત પિતાના ચરણોમાં છે, માત પિતાના ચરણોમાં છે 68 તીરથ ધામ રે. મારે નથી જાવું તીરથ ધામ રે, મારે નથી જાવું